વડોદરા મહાનગરપાલિકા ફાયર વિભાગને આધુનિક, સક્ષમ અને પ્રતિભાવક્ષમ બનાવવા વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક અને ઔદ્યોગિક નગરી એવા વડોદરામાં ગીર વિસ્તારોથી લઈ ઉદ્યોગ વિસ્તારો સુધી કોઈપણ આપત્તિ કે અનિશ્ચય બનાવ સામે ત્વરિત અને અસરકારક પ્રતિભાવ આપી શકાય તે હેતુસર ફાયર વિભાગની ક્ષમતા વધારી રહી છે. હાલ શહેરમાં 9 ફાયર સ્ટેશન કાર્યરત છે, જ્યારે આવનાર સમયમાં આ સંખ્યા વધારીને કુલ 16 ફાયર સ્ટેશન બનાવવા આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં અધિકારીઓ અને ફાયરમેન મળી કુલ 280 જગ્યાઓ ભરતી કરવામાં આવી છે. સયાજીપુરા ખાતે ₹8.65 કરોડના ખર્ચે 30 સ્ટાફ ક્વાર્ટર સાથેનું ફાયર સ્ટેશન તેમજ મકરપુરા ખાતે ₹12.77 કરોડના ખર્ચે 40 સ્ટાફ ક્વાર્ટર સાથેનું ફાયર સ્ટેશન બનાવવા વર્ક ઓર્ડર અપાયા છે. જ્યારે હરણી વિસ્તારમાં આશરે ₹19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન નિર્માણ પામશે, જેમાં 10 ફાયર ટ્રક અને 45 સ્ટાફ ક્વાર્ટર્સની સુવિધા રહેશે. એક જ પરિસરમાં સ્ટેશન અને રહેણાંક વ્યવસ્થા હોય ઇમરજન્સીના સમયની મોટી બચત થઈ શકશે. નવનિર્મિત સ્ટેશનોમાં મોકડ્રીલ રૂમ, કંટ્રોલ રૂમ, સ્ટોર અને સર્વિસ સ્ટેશન સાથે કર્મચારીઓ માટે લોકર, ચેન્જ રૂમ, જીમ અને વોટર સુવિધા ઉપલબ્ધ કરાશે. તાલીમ માટે ટ્રેનિંગ રૂમ, કોન્ફરન્સ હોલ, અધિકારીઓ માટે કેબિન્સ અને ડ્રીલ પ્રેક્ટિસ વિસ્તાર પણ વિકસાવવામાં આવશે. સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે વડોદરા મહાનગરની હાલની વસ્તી 22 લાખ છે અને જેમ જેમ વખત જશે એ પ્રમાણે શહેરીકરણના વ્યાપના લીધે વડોદરા શહેરની વસ્તી પણ કૂદકે ને ભૂસકે વધતી જવાની. વડોદરા શહેરમાં હાલ 9 જેટલા ફાયર સ્ટેશનો કાર્યરત છે. આગામી સમયમાં નાગરિકોને સારી સુવિધા મળે. વડોદરા શહેર તમને ખબર છે કે 4 દરવાજાની વચ્ચે ગીચ વિસ્તાર છે, એટલે આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને હોરિઝોન્ટલ વિકાસ પણ વડોદરા શહેરનો થઈ રહ્યો છે. ત્યારે કોઈ પણ આગના બનાવ બને અથવા કોઈ પણ કુદરતી આફત આવે એ વખતે જે વડોદરા શહેરનું ફાયર વિભાગ છે એ ખડે પગે હાજર રહેતું હોય છે. પૂરની પરિસ્થિતિ હોય, ગણપતિ મહોત્સવ હોય, દશામાનો તહેવાર હોય કે કોઈ પણ જાતનો ભૂકંપની પરિસ્થિતિ હોય, વાવાઝોડું હોય, ત્યારે ફાયર સ્ટેશનની વિશેષ મદદની જરૂર પડતી હોય છે. અને વડોદરા શહેરની સલામતી સુરક્ષા માટે વડોદરાનું ફાયર સ્ટેશન ડિઝાસ્ટર મેનેજમેન્ટનું એક અગત્યનું અંગ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે 9 ફાયર સ્ટેશન છે એ ઉપરાંત બીજા 8 જેટલા ફાયર સ્ટેશન બનાવી અને લગભગ 16 થી 17 જેટલા ફાયર સ્ટેશન થાય એ પ્રમાણેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. લગભગ 280 જેટલા 9 ફાયર સ્ટેશન પ્રમાણે સ્ટાફની ભરતી કરી દેવામાં આવી છે. અને આ જે નવીન ફાયર સ્ટેશન બની રહ્યા છે એમાં ઘણા બધા ફાયર સ્ટેશનોમાં સ્ટાફને રહેવા માટેના ક્વાર્ટર અને ફાયર સ્ટેશન બંને કમ્બાઈન રાખવામાં આવે છે, જેથી કરીને જે ફાયરમેન છે એ સ્થળ પર જ હાજર હોય તો ઘરેથી આવું બનાવના સ્થળે જવું, વ્હીકલ લેવું આમાં સમય બગડતો હોય છે. એટલે આપાતકાલીન વ્યવસ્થામાં ખૂબ સરળતા મળે અને જે ફાયરનો સ્ટાફ છે એને પણ સુવિધા મળે, એમનું પણ આર્થિક સામાજિક જીવન ધોરણ સચવાઈ રહે અને ઇમરજન્સીમાં કામ લાગે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવે છે. હાલ વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સયાજીપુરા અને મકરપુરા 2 ફાયર સ્ટેશનો મંજૂર કરી દેવામાં આવ્યા છે. આગામી સમયમાં હરણીનું ફાયર સ્ટેશન અને ગોરવાનું ફાયર સ્ટેશન પણ અંદાજ લેવલ હેઠળ છે. ટૂંક સમયમાં એના ટેન્ડર થઈ અને એ પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આગામી 1-2 મહિનામાં મંજૂર કરવામાં આવશે. બાકીના જે આગામી આયોજનો છે કે જે આવતા વર્ષે કરવાના છે એમાં બિલ, સેવાસી, પરિવાર, સુમતલાવ અને તરસાલી અને જે હયાત ફાયર સ્ટેશન છે એમાં ગાજરાવાડી અને વડીવાડી આ 2 જે જૂના જર્જરિત ફાયર સ્ટેશન છે એને રિનોવેટ કરવામાં આવશે. એનું ગેપ એનાલિસિસ કરીને જે કોઈ નવી સુવિધા ઊભી કરવામાં આવશે એ કરવામાં આવશે. એટલે કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા ખૂબ સંવેદનશીલ રીતે, પ્રામાણિક રીતે નાગરિકોની સુવિધામાં વધારો થાય, નાગરિકોની સલામતી સુરક્ષામાં વધારો થાય એ માટે ફાયર સ્ટેશન પર વિશેષ ધ્યાન આપી રહી છે. નવીન ફાયર સ્ટેશનો બની અને 16ની સંખ્યામાં ફાયર સ્ટેશન વડોદરા શહેરમાં કાર્યરત થાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અચ્છા, આ ફાયર સ્ટેશન છે એની સાથે ગાડીઓ પણ નવા વ્હીકલ્સ લેવામાં આવશે? જે પ્રમાણે જરૂર પડશે એ પ્રમાણે દરેક ફાયર સ્ટેશન પર મિનિમમ 10 જેટલા વ્હીકલ રાખી શકીએ એ પ્રમાણેનું આયોજન છે. જેમ જેમ નવા ફાયર સ્ટેશન બનતા જશે અને જ્યાં જ્યાં જરૂર હશે એ પ્રમાણે બંબા લેવાના હોય કે બાઉઝર લેવાના હોય કે એલિવેટેડ પ્લેટફોર્મ લેવાના હોય, આ તમામ સુવિધા વડોદરા મહાનગર દ્વારા ઊભી કરવામાં આવશે.